ફટાફટ પડી ને એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તમે જેમ મને મેરેજના વ્લોગમાં સપોર્ટ કર્યો ને તેમ ટ્રાવેલિંગના વ્લોગમાં નથી કરતા. તો જેને પણ હજી તક મારા આવા વ્લોગ નહીં જોયા હોય તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાંથી કોઈએ પણ તો ફટાફટ એ લોકોને શેર કરી દો. અને આટલું બધું તમારા માટે કરીએ છીએ અમે લોકો. સરસ મજાનું ફરવા આવ્યા છે, તમને વિઝિટ કરાવીએ છીએ અમે લોકો. કઈ કઈ મસ્તી કરે તે બધું તમને બતાવું છું. અને આટલી બધી મસ્તીઓમાંથી પણ તમારા માટે સમય કાઢીને હું તમારા માટે વ્લોગ આપું છું. તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ તો આજના આખા દિવસમાં પણ જે પણ કરશો તે બધું તમને બતાવશો. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. જે બધા શાંતિથી બેઠા છે. ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ તો નહીં કહેવાય કેમ કે હું બહુ લેટ આવી ને તમે લોકો બધા ક્યારના બેઠા છે. આજે તો મેં નાસ્તો પણ નથી કર્યો કારણ કે આજે કોઈ મૂડ જ નહીં હતું એટલે. પણ કંઈ નહીં, હવે લંચનો ટાઈમ થાય છે તો ચલો લંચ કરવાના. આજે લંચમાં શું છે તે તમને કહું. અને આજે આપણે આખો દિવસ શું કરવાના છે વિઝિટ કરવાના છે આખું મધુવન રિસોર્ટ. તો તમારે જોવાનું છે. અને મેઇન તો અહીંયા છે ને બધા કેના માટે મેરેજ ફંક્શન એક નંબર થાય છે. પ્રીમિયમ કરવા હોય ને, પ્રીમિયમ મેરેજ ફંક્શન કરવા હોય ને તો એના માટે તો આ એક નંબર પ્લેસ છે. કુદરતીના ખોળે, હા, કુદરતના ખોળે કોઈને લગ્ન કરવા હોય તો આવી જજો અહીંયા લગ્ન કરવા. બરાબર પડે એકલા એકલા આવીને ખાવો જ કઈ ખબર પડે જ. હે તમે નહીં હતા તો હાથે તમને લઈને તો આવેલી ને. હા કઈ નહીં ભાઈ. તો ગાઈઝ અહીંયા પહેલાં સ્ટાર્ટિંગમાં આલુ પાપડી સ્પૂન મૂકી દેવામાં. લંચમાં સરસ મજાની વસ્તુ છે. લસણિયા બટાકા, પછી આ મિક્સ કઠોળ, ખીર, પછી કટલેટ, બીજી તો બહુ બધી વસ્તુ હતી પણ જે ભાવે તે જ વસ્તુ લીધી છે. અને આ જો અડધું જમવાનું પતી ગયું ને મારું હજુ ચાલુ થાય છે ને અડધું જમવાનું પતી ગયું. સારું કહેવાય, ખાઈ લો પેટ ભરીને શાંતિ. હા એવા રીવાના માટે તો ચેર પણ આવી ગઈ સરસ મજાની. વાહ, બધા નાના બચ્ચા માટે ખાઈ શકે ને. હા એ લોકોને કમ્ફર્ટેબલ આવે. બરાબર. આ છોકરાની એક્ઝામ આવે છે અને ભણવું નથી ને ફરવું છે. એના મમ્મી લઈને આવ્યા છે હોમવર્ક પણ કરવું નથી. જો મોડું છુપાઈને ચાલ્યો ધોની. ચાલ રમવાના, ચાલ. હા રમવાનું કે એટલે તરત ચાલ ભણવાના. તો ગાઈસ જો રીવા શું લઈને આવી? બેબી ડોલ. બતાવો બેબી ડોલ. બતાવો બંધો છો ને અહીંયા આવો. બેબી ડોલ બતાવો તમારી. વાવ, કોને ગિફ્ટ આપેલી? ના અંકલે. અત્યારે શું કરે છે? એમને આપ્યું ને. તું કરે છે ને? મને બાબા ગંડી આપી. ગોન આપી? કા છે? લૂમમાં ગોલે. વાવ, મને આ બતાવે તારી ઢીંગલી બતાવે. વાવ, જો બંડો જણાની ઢીંગલી ક્યુટ ક્યુટ. અરે આના ફેસ પર હું લગાવ્યું? દાઢી કરવાની છે એમ. ઓ હેર ને પર્સ વાગ્યું છે. શું વાગ્યું છે? કેને ઓલો પટ્ટી બાંધી દીધી છે. વાગે ને એટલી પટ્ટી બાંધી. જો વાહ, તું એને ઘરે જાય ને તો આખું ઘર ખિલોનાનું ભર્યું છે. હે આનું ઘર આખું ઘર. હેમ આવ્યું બધું જ છે એના ઘરમાં. હેમ આવ્યું, વસ્તુની કમી નથી. એટલી બધી મોટી મોટી ગાડીઓ, સ્કૂટર. વાહ 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 વાહ. હેમ આવ્યું આખું ઘર ખિલોનાનું છે. તો અમે લોકો છે ને અહીંયા આખા રિસોર્ટની વિઝિટ કરીએ છીએ અને આજે ખબર પડી કે આટલું બધું અંદર છે ને કોટેજ રૂમ છે. આ બધા કોટેજ રૂમ એ તો અમે લોકો અમને જોઈને આવ્યા ને. આ છે ને વિલા છે. તમને વિલાની એકવાર મસ્ત મુલાકાત કરો.
ઓ વાવ એન્ટ્રન્સ ઓ મસ્ત છે ના બધું છે ને સ્પેશિયલ એમ કહે ને કે મેરેજ ફંક્શનમાં તો તમારે આવવું હોય ને તો એના માટે બેસ્ટ પ્લેસ છે કારણ કે મેરેજ ફંક્શનમાં તમે અહીંયા આરામથી રૂમ્સ ને બધું જ બુક કરાવી શકો છો બતાવો ગાર્ડન જો ગાઈઝ આવી રીતનું ગાર્ડન પણ દેખાય છે ને અહીંયા પ્રાઇવેટ સ્વિમિંગ પુલ પણ છે વાવ આ કાઠી રૂમ છે ગાઈઝ જુઓ ઓ હા તો નહીં હાર્ડેક વચ્ચે અટકી જાઓ તમે પણ વાવ જો અહીંયા પ્રાઇવેટ સ્વિમિંગ પુલ સાથેનો વિલા પણ છે 4 પણ ના એરિયો જો OMG મસ્ત છે વાવ કેટલું સરસ લાગે છે આમ કેટલું મસ્ત લાગે છે એવું મન થાય ને કે અહીંયા રહી પડ્યા આમ અઠવાડિયું 2 અઠવાડિયું મહિનો પણ અમે લોકો રહેવો ને તો તમને આમ એવું થાય કે જન્નતમાં રહ્યા છે ખરેખર એટલું ફાઇન લાગે મસ્ત છે એક નંબર હવે આપણે સ્વિમિંગ પુલ એરિયામાં જઈએ છીએ અહીંયા આમ પાછળ છે ખાલી જુઓ ને વિડીયોઝ બનાવી હોય તો કેટલા મસ્ત લાગે ને સનસેટ થાય છે અત્યારે અમે લોકો ડિનર માટે આવી ગયા છે સૂપ છે મંચાવ પીઝા પછી આ ક્રસ્ટુતા નહીં આને શું કહેવાય આઈ ડોન્ટ નો સારું જ કહેવાય પણ નામ ભૂલી ગઈ છું હું અને પનીર ટિક્કા પણ છે બટ આવે છે ગરમ ગરમ બનીને હા હાર્દિક લઈને આવ્યા છે મને તો મજા આવી આજે જમવાનું એક નંબર છે હે રોજ એક નંબર હોય આજે તમે લોકો ચીટ ડે કરી દો ઓકે આજે ચીટ ડે કરી લો બોલ કે સબકો સિંગ બતા દે તું ગાઈઝ અહીંયા આજે છે પનીરનું શાક નાન પછી આ સોસ છે હોટ ગાર્લિક સોસ નૂડલ્સ પનીર ટિક્કા અને બહુ બધી વસ્તુ છે પણ મેં લીધી નથી કારણ કે મને નહીં ભાવે ને એટલા ના હાર્દિક તો પીઝા પર જ તૂટેલા છે વાહ સારું કહેવાય ગુડ જોબ આ હું ખાવો છો આ વાલું શું છે શીરો છે આવું છે ગરમા ગરમ શીરો કાં છે તા તો શીરો મને દેખાયો નહીં છે લાસ્ટમાં જોયો અચ્છા હીરો ઓકે હું જઈને આવું હા જઈને આવ ના જે ચીટ ડે છે ગાઈસ ચીટ ડે યે બધાને કહી દે 1 go નહીં દીકી હા દીકી ગયો દીકી ગયો 2 3 4 5 તો ગાઈઝ હવે અમે લોકો કરશું દોડ રેસ લગાવવાની છે ઓકે બોલે ચાપ 3 2 1 go go આ ભાભીએ ચીટિંગ કરી હવે અમે લોકો કરશું ઊંધી દોડ બોલે તમે ઊભો રાખો બોલે 3 ઊંધી દોડ કરી રહ્યા છે 3 2 1 go પાટે પડી ઓ પડી ગયા બીજો બે બાજુ બીજો નંબર પહેલી વાર ઊંધી દોડ કર્યો જોબડી થયો ઓ ભગવાન ખતરનાક તો ગાઈસ હવે આપણે રમશું આઈસ વોટર પછી બીજો તો થોડુંક દોડવું પડશે ને આઈસ વોટર અને ગાઈસ કપિલનો દાવ છે ચલો હા ચલો ચલ તું તેમ બાજુ પેલું ઝાડ કાઉન્ટ પકડી નાવ પેલું બીજું આલો ચલો ભાગો બધા ભાગો આવી જા ગાઈઝ કબીરે છે ને તમને કીધું આંટીને કરી દીધું છે આઈસ કબીર ચીટિંગ કરે કબીર ચીટિંગ તો અડધો વચ્ચે છે ને આઈસ વોટર ના બદલે સાકરી ચાલુ કરી દીધી આ 4 આવો જ છે The best, all the best. We can cheating કરીએ ગુરુ ભાઈ ચલો હા કરો ઓય હવે લાંબુ રાખજો ઘડી એક જ છે એટલે
સુરત વિન હે કબીર ચીટિંગ ઓર નોટ ચીટિંગ ના ચાલો ઘડીક બંધ એવું કરું એવું કરો ઓલમો તો હમણાં ઘણી લાણે કીધું તું કે એવું નહીં કરતો આટલું ઊભી કો ચાલુ કરી છે ઊભી કો જો વાહ 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 કબીર ભાગ આવો વાહ ભાઈ વાહ નજર રાખો એવું નહીં રાખવાનું બધે નજર રાખવાની ક્યારે કોણ ઊભું રહી જાય અચાનક તમે ધ્યાન આપો ધ્યાન એ તો આપી દીધું એટલે જ આવી ગઈ બધા ઊભો રહી ગયો તો ભાગો થાકી ગઈ એટલે બેસી છું પણ આ બધા રમે છે ખો ખો ઊભી કો ના જો પગની હાલત આખા ઘાસ વાળા એમાં પગ તો સૂજી ગયા છે ગાઈસ હું જરાક વધારે દોડું ને તો મારા પગ આવા થઈ જાય અને અહીંયા ઘાસ એટલી મસ્ત છે ને આખા પગ ઘાસ વાળા થઈ ગયા બધાને હા મજા આવે જ બધાને બહુ મજા આવે છે યે જલ્દી